રાજ્યના ડીજીપી તથા અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના નવા ઝોનલ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્યમાં નશીલા પદાર્થોના વધતા પ્રસાર અને યુવાનોમાં લતના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ વિશેષ દળનું ગઠન કરવામાં આવ્યું છે। એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ માટે કુલ 213 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે, જેને 6 ઝોનલ યુનિટમાં વહેંચવામાં આવ્યું છે। આ યુનિટ 4 કમિશનરેટ, 1 બોર્ડર ઝોન અને 1 ગાંધીનગર ઝોન હેઠળ કામગીરી કરશે। ટાસ્ક ફોર્સ માત્ર એનડીપીએસ એક્ટ હેઠળ નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પર કાર્યવાહી કરશે અને ચરસ, ગાંજા સહિતના પદાર્થોનું વેચાણ, હેરાફેરી અને સેવન સામે ફિલ્ડ લેવલ પર ઓપરેશન હાથ ધરશે। નાગરિકો માટે માહિતી આપવા હેલ્પલાઇન સુવિધા પણ શરૂ કરવામાં આવી છે। નેશનલ હેલ્પલાઇન નંબર 193, રાજ્ય હેલ્પલાઇન નંબર 1908 અને વોટ્સએપ નંબર દ્વારા માહિતી આપી શકાશે અને આપેલી માહિતી સંપૂર્ણ ગોપનીય રાખવામાં આવશે। ये जो एनटीएफ एक स्पेशलाइज्ड फोर्स बनाई गई है, एंटी नार्कोटिक्स टास्क फोर्स, उसके अंदर हमारा अभी 213 लोगों का मंजूर महकम है, जिसको हमने 6 जोनल यूनिट्स में डिवाइड किया है, जो कि हमारे 4 कमिश्नरेट्स, उसके साथ साथ एक बॉर्डर जोन और एक गांधीनगर जोन के अंतर्गत काम करेंगे। ये हर जोन एक डीवाईएसपी लेवल अधिकारी के अंतर्गत काम करेगा और उसके अंदर 2 पीआई, 4 पीएसआई और कांस्टेबलरी फोर्स रहेगी। ये जोन का प्राइमरी ऑब्जेक्टिव है कि फील्ड लेवल ऑपरेशंस करना, ताकि जो नार्कोटिक्स का दूषण है इसको हम मैक्सिमम तौर पर उसको कम कर सकें और मैक्सिमम कामगिरी करके दिखाएं।